હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનનું પ્રખ્યાત દહીં પાપડનું શાક બનાવવાની રેસીપી। જ્યારે તમને કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય અને ઘરમાં કોઈ શાક ના હોય તો તમે આ દહીં પાપડનું શાક બનાવીને ઘરે તમે એકવાર ટ્રાય કરી શકો છો। ખૂબ ઓછા સમયની અંદર અને બહુ ઓછા મસાલાની અંદર આ શાક બનીને તૈયાર થઈ જતું હોય છે। તો ચલો રાજસ્થાનનું ફેમસ દહીં પાપડનું શાક બનાવવાનું શરૂ કરીએ। દહીં પાપડનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 4 પાપડ લીધા છે। અહીંયા મેં મોટી સાઈઝના પાપડ લીધા છે। તમારી પાસે નાની સાઈઝના પાપડ હોય તો તમે નાની સાઈઝના પણ લઈ શકો છો। તો હવે શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે પાપડને એક પેનની અંદર લઈને શેકી લઈશું। તો પાપડને શેકવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂકી અને પેનને ગરમ કરી લીધું છે। હવે આપણે પાપડને શેકી લઈશું। તો આ રીતે તમારે અહીંયા કોટનની મદદથી પાપડને શેકી લેવાના છે બંને બાજુ। તો અહીંયા દહીં પાપડનું શાક બનાવવા માટે તમારે આ જ રીતે અહીંયા પાપડને શેકવાના છે પેનની અંદર। જો તમે અહીંયા ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર પાપડને શેકશો તો તમારા પાપડ કાળા પડી જશે, અને આ રીતે પાપડને શેકવાથી તમારા પાપડ અહીંયા કાળા પણ નહીં પડે અને એકદમ સરસ અહીંયા શેકાઈ જશે। તો અહીંયા આપણો એક પાપડ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આ જ રીતે આપણે બીજા પાપડને પણ શેકી લઈશું। તો દહીં પાપડનું શાક બનાવવા માટે આપણે અહીંયા ચારે પાપડને પેનની અંદર લઈ અને શેકી લીધા છે। તો આ રીતે પાપડને શેકી લીધા પછી હવે આપણે પાપડના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। તો જે રીતના ટુકડા તમને અહીંયા યોગ્ય લાગતા હોય શાકની અંદર એ સાઈઝની અંદર તમે ટુકડા કરી શકો છો। તમે જોઈ શકો છો, મેં અહીંયા એક પાપડના ટુકડા કરી લીધા છે। તો આ જ રીતે આપણે બીજા પાપડના પણ ટુકડા કરી લઈશું। તમે અહીંયા બધા જ પાપડના ટુકડા કરી લીધા છે, તમે આ જોઈ શકો છો। મેં અહીંયા મીડિયમ સાઇઝની અંદર ટુકડા કર્યા છે। તમે અહીંયા જે રીતના ટુકડા કરવા માંગતા હોય પાપડના એ રીતે તમે આ કરી શકો છો। તો હવે આપણે દહીં પાપડના શાકની ગ્રેવી બનાવીશું। તો ગ્રેવી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલા આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો 4 મોટી ચમચી જેટલું તેલ મેં અહીંયા ઉમેરી લીધું છે। તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર સૌથી પહેલા નાની અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। એક મોટી સાઈઝની ડુંગળીને મેં અહીંયા ઝીણી સમારીને રાખી છે તે પણ ઉમેરી લઈશું। બધું સરસ અહીંયા તેલની અંદર સાંતળી દઈશું। તો આ રીતે ડુંગળી ઉમેર્યા પછી તમારે અહીંયા 30 થી 40 સેકન્ડ જેટલું ફૂલ ગેસ ઉપર ડુંગળીને સાંતળવાની છે, અને ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી તમારે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે। તો ડુંગળી આપણે અહીંયા સતળાઈ રહી છે ત્યાં સુધી આપણે દહીં પાપડના શાકનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તો શાકનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં 1 ચમચી બાઉલની અંદર મરચું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો મસાલા આપણે અહીંયા બાઉલની અંદર લઈ લીધા છે। તો હવે આપણે બાઉલની અંદર 1 વાટકી જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું। દહીં ઉમેરી લીધા પછી હવે આપણે તેની સાથે અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું। હવે દહીં સાથે સરસ અહીંયા મસાલાને મિક્સ કરી લઈશું। તો આ રીતે તમે અહીંયા દહીંની સાથે મસાલા મિક્સ કરીને શાકની ગ્રેવીની અંદર ઉમેરશો તો તમારા મસાલા બળે પણ નહીં અને તમારા શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। તો આપણે અહીંયા દહીં સાથે મસાલાને મિક્સ કરી લીધા છે। તો હવે આપણી કઢાઈની અંદર ડુંગળી સતળાઈ છે કે નહીં તે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું। તો હવે આપણે ડુંગળીની અંદર 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। બધું જ ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું। તો પેસ્ટ અને લીલા મરચાં ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 તમાલપત્ર ઉમેરીશું, 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। સૂકા મરચાં તમારે આ રીતે છેલ્લે જ ઉમેરવાના છે। જો તમે પહેલાં ઉમેરશો તો તમારા મરચાં બળી જશે અને અહીંયા સ્વાદ પણ સારો નહીં લાગે। બધું જ આપણે અહીંયા ઉમેરીને મિક્સ કરી અને સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું પાણી ઉમેરી લીધા પછી। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધું જ ગરમ થવા દઈશું। તો પાણી ઉમેરી લીધા પછી અહીંયા બધું સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે મસાલા અહીંયા દહીં સાથે મિક્સ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું। તો આપણે અહીંયા દહીં સાથે મિક્સ કરેલા મસાલા ઉમેરી લીધા છે। જો તમે આ મસાલાની અંદર સંચર પાવડરનો ઉપયોગ કરવા માંગતા હોય તો સંચર પાવડર ઉમેરી શકો છો। તો હવે આપણે અહીંયા બધું જ ઉમેરી લીધું છે। તો સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે દહીં સાથે મિક્સ કરેલા મસાલા ઉમેરી લીધા પછી તમારે આ રીતે હલાવતું રહેવાનું છે, નહીં તો તમારું દહીં અહીંયા ફાટી જશે।
તો દહીં સાથે મિક્સ કરેલા મસાલા ઉમેરીને આપણે અહીંયા સતત હલાવી લીધું છે સરસ, અને બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે ગ્રેવીની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ગ્રેવીની અંદર અડધી વાટકી જેટલું ગરમ પાણી ઉમેરીશું. તો અહીંયા તમે જેટલી ગ્રેવીને પાતળી કે જાડી રાખવા માંગતા હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી લીધા પછી મિક્સ કરી લઈશું. તો અડધી વાટકી જેટલું ગરમ પાણી ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથી ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું. અને હવે આપણી ગ્રેવી સરસ અહીંયા કૂક થઈ જાય તેના માટે ગેસની મીડિયમ ફ્લેમ પર ગ્રેવીને 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. તો ગ્રેવીને ઢાંકી અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે જે પાપડ શેકીને ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું. તો આ રીતે તમારે ગ્રેવીને 5 મિનિટ ઢાંક્યા પછી જ તમારે અહીંયા શેકેલા પાપડ ઉમેરવાના છે. તો હવે આપણે અહીંયા શેકેલા પાપડ ઉમેરી લીધા પછી આ રીતે તમારે હળવે હાથે પાપડને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે. તો હળવા હાથે આપણે અહીંયા ગ્રેવી સાથે પાપડને મિક્સ કરી લીધા છે. તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો અહીંયા દહીં પાપડનું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ રાજસ્થાનનું પ્રખ્યાત દહીં પાપડનું શાક બનીને આપણું તૈયાર છે. તો મારી આ રીતે ઘરે એકવાર આ શાક બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. દહીં પાપડનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.